કે જે વ્યક્તિ માટે અથવા જે વ્યક્તિત્વ માટે મને ભાવાંજલિ આપવા માટે જ્યારે કહેવામાં આવ્યું છે ત્યારે એટલું મોટું વ્યક્તિત્વ હતું કે વ્યક્તિત્વને હું પહોંચી શકું એમ નથી અથવા એને અડી શકું એમ નથી અથવા એમની ઓળખ એ શબ્દોથી આપી શકાય એવી નથી. અને ફોટા નીચે લખ્યું છે સ્વશ્રી અશોકભાઈ ભટ્ટ. એમ આજે 10-10 વર્ષ થઈ ગયા પછી પણ એમના પરિવાર દ્વારા, આપણા બધા જ દ્વારા ભૂલી શકાતું નથી. અને એમના માનમાં આજે ભટ્ટ સાહેબના પરિવાર દ્વારા, ભૂષણભાઈ અને સૌ પરિવાર દ્વારા જે ભાવાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને ટીમ મારો કર્ણાવતીનો મારો પરિવાર એમ એ બધા જ લોકો જે હાજર છે, નામ નથી લેતો કારણ કે CR સાહેબને પણ આપણે સાંભળવાના છે, IK સાહેબ પણ છે આપણી સાથે જોડાયેલા છે. પણ એક આ એવું વ્યક્તિત્વ હતું એમ કે અમદાવાદની અંદર નહીં પણ ગુજરાતમાં પણ અશોક ભટ્ટ એટલે ભાજપ એમ એવી રીતે એમની આખી ઓળખ હતી. એમ ભૂષણભાઈ બોલવા ઊભા થયા એટલે મને કે જગદીશભાઈ તમારે 2 મિનિટ બોલવાનું છે. મારા મનમાં ડૉક્ટર સાહેબ થોડી દીધા થઈ એમ કે આટલા મોટા વ્યક્તિત્વ માટે મારા જેવા એ 1995માં શહેરના અધ્યક્ષ હતા, હું આજે 2020માં અધ્યક્ષ છું. મને એમના માટે શબ્દો શોધવા કયા એમ એટલે મેં પરાગભાઈને મારી બાજુમાં બોલાયા. એમ પરાગભાઈએ ખૂબ મોટી વાત કરી. એમ મન કે માત્ર કર્ણાવતી જ નહીં એમ પણ ગુજરાતના કોઈ પણ છેડે એ વ્યક્તિના સંપર્ક હતા અને બધા જ સંપર્ક લાવ્યો. એમ પછી એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે કોઈ પણ પક્ષનો કાર્યકર્તા હોય, અશોકભાઈ ભટ્ટને નામથી ઓળખે, નામથી એમનો વ્યક્તિગત પરિચય હોય. અને કચ્છમાં મારે આનું કામ છે તો કચ્છ સાથેનો નાતો એમનો એટલો જ જોડાયેલો હોય જેટલો ખાડિયા સાથે જોડાયેલો, એટલા લાઈવ રહેતા હતા. એમ એટલે ઓળખાણોનો ખજાનો કહેવાય. એમ સંબંધો અને સંપર્કો કેવી રીતે બને, હું ભૂષણભાઈને કહેતો જઉં છું આજે કે જો શક્ય હોય તેમના સ્મશરણોની એક સરસ પુસ્તિકા પણ જો વિમોચન કરવામાં આવે, એના માટે લખવામાં આવે તો આવનારી પેઢીને આપણે સાચું સંગઠન અથવા ભાજપ શું છે એ એમના શબ્દોમાં, એમના હૃદયમાં તમે તો ખૂબ નજીકથી જોયા છે. ઘણા બધા કાર્યકર્તા એવા છે, સિનિયર્સ બધા એમ કે એમની જોડે કદાચ કલાકોના કલાકો ગાળ્યા હશે. એમ અને એમના માટે એવું કહેવાતું હતું કે સવારનું છાપું લગભગ 2-2:30 વાગે આવે એમ એ વાંચી અને પછી સુવાનું. એમ અને કોઈ પણ વ્યક્તિ જ્યારે મને ઘણા બધા લોકો કહેતા એમ કે રાત્રે 12 વાગે ફોન કરો તો ભટ્ટ સાહેબ જાગતા હોય, રાત્રે 12 વાગે પણ ફોન પિકઅપ કરવાનો, 2 વાગે પણ ફોન રિસીવ કરવાનો. ક્યારેય ભટ્ટ સાહેબનો ફોન પહેલી બીજી રીંગે ના ઉપડે એવું ના બને. એમ અને કદાચ મેસેજ પહોંચે ભટ્ટ સાહેબનો કે આ જગ્યાએથી ફોન, તો તરત જ એ વ્યક્તિને એનું કામની જે પણ મદદ પડી હોય એમ એની સાથે, એની પરિવારની સાથે એક પડછાયાની જેમ ઊભા રહેવાનું એ ભટ્ટ સાહેબનું એક આગવું વ્યક્તિત્વ હતું. મારી પાસે બહુ શબ્દો નથી પણ જે સાંભળ્યું છે એમાં એવું કહેવાય કે ભટ્ટ સાહેબ એક એવા વ્યક્તિત્વ અથવા એવી માટીમાંથી ઘડાયેલા હતા એમ કે સદાય હસતો ચહેરો હતો એમનો. એમ 10 વર્ષ પછી પણ આજે મને જેટલી જગ્યાએ કે જેટલા સિનિયર કાર્યકર્તાઓને મળીએ એમ એટલે ભટ્ટ સાહેબની વાત ના નીકળે એવું માને એમ નથી આવતું. એમ અને 10 વર્ષ પછી પણ ગુજરાતને ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર પ્રદેશ અને સવિશેષ ખાડિયાને એમ ભટ્ટ સાહેબ આપણી વચ્ચે નથી
એવું નથી લાગતું. એટલા માટે નથી લાગતું કે એમના પરિવારે પણ, ભૂષણભાઈ હોય, જયવલભાઈ હોય, આ બધાએ જ ભટ્ટ સાહેબને જીવંત રાખવાનો એક પ્રયાસ કર્યો છે, એમના કામોને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. અને આખી ટીમ ખાડિયાની એને અભિનંદન આપવાનું એટલા માટે મન થાય કે ખાડિયાના દરેક કાર્યકર્તાને, કાઉન્સિલર હોય કે ધારાસભ્ય મિત્ર હોય કે દરેક જણને એમ ભટ્ટ સાહેબ માટે આમ છાતી ખોલીને ગર્વ થાય કે અમે ભટ્ટ સાહેબના કાર્યકર્તા, એમના હાથ નીચે કામ કર્યું છે. એમ જેમ નરેન્દ્રભાઈ સાહેબ અને અમિતભાઈ સાહેબ માટે જે લોકોને માન છે એમ કે ભાઈ અમે અમિતભાઈ સાહેબ જોડે કામ કર્યું છે, નરેન્દ્રભાઈ સાથે અમે કામ કર્યું છે, એવું જ વર્ચસ્વ અને એવો જ આમ ઋતબો ભટ્ટ સાહેબનો રહ્યો છે. અશ્વિનભાઈ, આ વ્યક્તિત્વ માટે મારી પાસે બીજા શબ્દો નથી એમ, એટલે મારા શબ્દોને અહીંયા હું ટૂંકાવું છું. અને CR સાહેબને પણ સાંભળવા છે આપણે, અને તમને બધાનો પણ લાભ લેવો છે. આપ સૌ અહીંયા પધાર્યા અને મને પણ ભટ્ટ પરિવાર દ્વારા જે અહીંયા ભાવાંજલિમાં આવવાનો મોકો આપ્યો એ બદલ ભટ્ટ પરિવારનો અને ખાડિયા પરિવારનો પણ આભાર માનું છું.